નમસ્કાર મિત્રો સુરત જિલ્લાની અંદર પોલીસ વિભાગમાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળ અને એસઆરડી એટલે કે સાગર રક્ષક દળની ભરતી આવી ગઈ છે। તો આ વિડીયોની અંદર આપણે કેટલી જગ્યાઓ પર ભરતી આવી છે તેની વાત કરીશું, કયા કયા પોલીસ સ્ટેશનમાં કેટલી જગ્યા છે તેની વાત કરીશું, અરજી કરવા માટે અરજદારની કઈ કઈ લાયકાત હોવી જોઈએ તેની વાત કરીશું, અરજી કરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેની વાત કરીશું, આ ભરતીની મહત્વની તારીખો, ફોર્મ ભરવાથી લઈને ફોર્મ સબમિટ કરવા અને શારીરિક કસોટીની તારીખો વિશે માહિતી મેળવીશું, તેમજ આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી તો તમામ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો વિડીયો તમે Facebook ઉપર જોઈ રહ્યા હોય તો મારા Facebook પેજને ફોલો કરી લેજો, અને જો વિડીયો તમને ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે જે જીઆરડી અને એસઆરડી ની ભરતી આવી છે તેની જગ્યાની વાત કરીએ તો કુલ 386 જગ્યા ઉપર ભરતી આવી છે। તેમાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળ જે ગામની સુરક્ષા, કાયદા અને વ્યવસ્થામાં સહાયતા કરે છે, જ્યારે એસઆરડી એટલે કે સાગર રક્ષક દળ જે દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા કરવામાં આવે છે। એટલે કે કુલ 386 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। મિત્રો હવે આપણે વાત કરીએ જે 386 કુલ જગ્યા છે તો કયા પોલીસ સ્ટેશનમાં કેટલી જગ્યા છે જેથી તમને ફોર્મ ભરવામાં વધુ અનુકૂળતા રહે। મિત્રો જે ઓલપાડ પોલીસ સ્ટેશન છે તેમાં કુલ 92 જગ્યા છે, જેમાં 58 જીઆરડી ની જગ્યા છે, જ્યારે 34 એસઆરડી ની જગ્યા છે। આપણે તડકેશ્વર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં કુલ 42 જીઆરડી ની જગ્યા છે, અને આપણે પલસાણા અને કામરેજની વાત કરીએ તો 33 જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં છે જે જીઆરડી મહિલા અને પુરુષની છે। મિત્રો આ ઉપરાંત બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, મહુવા, માંગરોળ, કોસંબા, પોલાદ, ક્રીમ, કડોદરા, માંડવી, જંખવાવ અને ઉમરપાડામાં જીઆરડી ની જગ્યાઓ છે। મિત્રો હવે વાત કરીએ કે આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ, તો સૌપ્રથમ આપણે ઉંમરની વાત કરીએ તો અરજદારની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે 20 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સ્થાનિક રહીશ હોવો જોઈએ, એટલે કે ઉમેદવાર સંબંધિત ગ્રામ્ય વિસ્તારનો કાયમી રહેવાસી હોવો જોઈએ તો તમે આમાં અરજી કરી શકો। શારીરિક અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શારીરિક ફિટ અને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ, એટલે શરીરથી એટલે કે શારીરિક રીતે ફિટ હોવો જોઈએ, અને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત એટલે કે ધોરણ 3 પાસ હોવો જોઈએ। જો તમે ધોરણ 3 પાસ છો તો તમે આમાં અરજી કરી શકો છો। મિત્રો હવે વાત કરીએ કે અરજી કરવા માંગતા ઉમેદવાર પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેથી તે સરળતાથી અરજી કરી શકે। સૌપ્રથમ તમારું આધાર કાર્ડ અથવા કોઈ પણ આધાર ઓળખપત્ર હોવું જોઈએ, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર એટલે કે તમે ધોરણ 3 કે તેનાથી વધારે અભ્યાસ કરેલો છે તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ, રહેઠાણના પુરાવા માટે તમારી પાસે જરૂરી પુરાવો હોવો જોઈએ, ઉંમરનો પુરાવો હોવો જોઈએ, તમારું એલસી, તમારી 10માની માર્કશીટ આ ઉંમરના પુરાવામાં ચાલે તો ઉંમરનો પુરાવો હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારો હોવો જોઈએ, અને જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, જેને લાગુ નથી પડતું તેને આપવાનું રહેશે નહીં। મિત્રો હવે આપણે વાત કરીશું કે આમાં અરજી કરવા માંગતા ઉમેદવારે અરજી કેવી રીતે કરવી, કેમ કે આની અરજી સંપૂર્ણપણે ઓફલાઈન પ્રક્રિયા છે, તમારે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન ક્યાંય અરજી કરવાની નથી। તો સૌપ્રથમ તમારે ફોર્મ મેળવવાનું છે। તમારે ફોર્મ ક્યાંથી મેળવવાનું, જે તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય તે પોલીસ સ્ટેશનમાંથી તમને જીઆરડી એસઆરડી નું ફોર્મ મળી જશે। તમને ફોર્મ મળી જાય એટલે ફોર્મને શાંતિથી કોઈ પણ ભૂલ વગર તમારે ભરી દેવાનું છે, અને તેની સાથે જે આપણે ઉપર વાત કરી તેટલા જરૂરી ડોક્યુમેન્ટ તેની સાથે જોડી દેવાના છે, અને જે જગ્યાએથી તમે ફોર્મ મેળવ્યું તે જ જગ્યાએ તે જ પોલીસ સ્ટેશનમાં અંતિમ તારીખ પહેલા તમારે તમારું ફોર્મ જમા કરી દેવાનું છે। એકવાર અંતિમ તારીખ જતી રહી એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જતી રહી અને પછી તમે ફોર્મ જેવા જશો તો તમારું ફોર્મ સ્વીકારવામાં નહીં આવે। એની આપણે આગળ વાત કરીશું કે કઈ તારીખે તમને ફોર્મ મળશે, કઈ તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું તેની આપણે આગળ વાત કરીએ। મિત્રો હવે આ ભરતીની જે મહત્વની તારીખો છે અને ખૂબ જ અગત્યની છે તેની વાત કરીએ તો 28 ઓગસ્ટ 2026 રોજથી તમને ફોર્મ મળવાનું શરૂ થઈ જશે, એટલે કે 28 ઓગસ્ટથી તમે તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈ અને ત્યાંથી તમારું જીઆરડી એસઆરડીનું ફોર્મ મેળવી શકો છો, અને તમારે 5 સપ્ટેમ્બર 2026 સુધીમાં જે તે પોલીસ સ્ટેશન ખાતે તમારું ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને સબમિટ કરી દેવાનું। 5 સપ્ટેમ્બર પછી તમારું કોઈ પણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં નહીં આવે, એટલે જે ઉમેદવારે અરજી કરવાની હોય બને તેટલી વહેલી તકે ફોર્મ મેળવી અને તમારું ફોર્મ વહેલી તકે જ સબમિટ કરી દેવું। અને 11 સપ્ટેમ્બર 2026 રોજ તમને શારીરિક કસોટીની સંભવિત તારીખ આપેલી છે, જો તે તારીખ નક્કી કરવામાં આવશે તો તમારે 11 સપ્ટેમ્બર 2026 રોજ સવારે 7 વાગે
પોલીસ હેડક્વાર્ટર સાયન રોડ ધૂળડી સુરત ખાતે તમારા પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે અને તમારે તમારી શારીરિક કસોટી આપવાની રહેશે. જો મિત્રો તમે આમાં અરજી કરવા માંગો છો તો તમારી લાયકાત ચકાસો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને ફોર્મ સબમિટ કરી દો. અંતિમ તારીખની રાહ ન જોતા. જો અરજી કરવા માંગતા હોય તો વહેલી તકે અરજી કરી દેવી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો અને સગા સંબંધીઓને વિડીયો શેર કરજો. ધન્યવાદ.